નમસ્કાર. આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અંકુર પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટેટ અંતર્ગત ગેસ બ્રેઝિંગ અને સોલ્ડરિંગ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. મિત્રો, આપણે મોબાઈલ ચાર્જરના વાયરો તૂટી ગયા હોય ત્યારે તેનું જોડાણ કરવું હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના જોડાણ કરવા હોય કે પછી ઇલેક્ટ્રોનિક સર્કિટોના વાયરોનું જોડાણ કરવું હોય ત્યાં આગળ વેલ્ડિંગની જરૂરિયાત પડતી નથી. ત્યાં આગળ આપણે સોલ્ડરનો ઉપયોગ કરીશું. તેમજ મિત્રો, કોપરની પાઇપોનું જોડાણ કરવું હોય કે પછી એસી રિપેરિંગ અથવા તો ફ્રીજ રિપેરિંગ અથવા તો કોપરના પાઇપોનું જ્યાં આગળ જોડાણ કરવાના હોય છે ત્યાં આગળ આપણે બ્રેઝિંગનો ઉપયોગ કરીશું. ત્યાં આગળ વેલ્ડિંગ કામ આવતું નથી. તો મિત્રો, આજે આપણે આજના લેસનમાં ગેસ બ્રેઝિંગ અને સોલ્ડરિંગ વિશે આપણે શીખીશું. એ વેલ્ડિંગથી કઈ રીતે અલગ પડે છે તેના વિશે ચર્ચા કરીશું. સોલ્ડરિંગ કોને કહેવાય, સોલ્ડરિંગના પ્રકાર કેટલા છે, સોલ્ડરિંગમાં કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, કયું મટીરિયલ યુઝ કરવામાં આવે છે, બ્રેઝિંગમાં કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, કયું મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, તેના વિશે આપણે વિગતવાર આજે સમજીશું. તો મિત્રો, આપણે અગાઉનું લેસન શીખ્યા હતા મેટલ જોઇનિંગ પ્રોસેસ. તો મેટલ જોઇનિંગ પ્રોસેસમાં બે ધાતુઓનું જોડાણ કરવાની મુખ્યત્વે 4 પદ્ધતિઓ વિશે આપણે શીખ્યા હતા. તો આપણે તેના વિશે ફરીથી એક વખત જાણી લઈએ અને ત્યાર પછી જે જોઇનિંગના જે પદ્ધતિઓ આવે છે તેના વિશે આપણે શીખીશું. ધાતુઓને મુખ્યત્વે 4 પદ્ધતિઓ વડે આપણે આકાર આપી શકતા હતા. તેના વિશે આપણે જોયું હતું. જેમાં પ્રથમ હતું ફોર્જિંગ. ફોર્જિંગમાં મેટલને ગરમ કરીને તેને ભઠ્ઠીમાં ગરમ કરીને કે અથવા ફર્નેસમાં ગરમ કરીને ધાતુને આકાર આપી શકીએ છીએ. ત્યાર પછી મોલ્ડિંગ. મોલ્ડિંગમાં આપણે ધાતુને તેનો બીબું બનાવીને તેનો આકાર આપવામાં આવતો હતો. ત્યાર પછી કટિંગ. તો કટિંગમાં આપણે મેટલને કટ કરીને તેનો આકાર આપી શકતા હતા. અને જોઇનિંગ કે બે ધાતુઓના ટુકડાને એકબીજા સાથે જોડીને તેને આકાર આપી શકીએ છીએ. ધાતુને આકાર આપવાની મુખ્યત્વે 4 પદ્ધતિઓ હતી. જેમાં જોઇનિંગમાં વળી પાછી પદ્ધતિઓ પડે છે તેના વિશે આપણે શીખીએ. મેટલને જોઈન કરવા માટે આ 6 પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હતા. જેમાં પ્રથમ છે વેલ્ડિંગ, પછી છે સોલ્ડરિંગ, બ્રેઝિંગ, રિવેટિંગ, બોલ્ટિંગ અને સીમિંગ. તેમાં વેલ્ડિંગ વિશે આપણે શીખી ગયા છે કે કોઈ પણ ધાતુ હોય કે અધાતુ હોય તેમાં વધારાની મટીરિયલ ઉમેરીને કે ઉમેર્યા વગર તેની ધારોને ગરમ કરીને કે ગરમ કર્યા વગર તેને દબાણ આપીને કે દબાણ આપ્યા વગર જે એક સમાન જોઈન્ટ તૈયાર થાય તેને આપણે વેલ્ડિંગ કહેતા હતા. બરાબર. તો સૌથી વધારે મુખ્યત્વે આપણે ધાતુને આકાર આપવા માટે જોઈન્ટ કરવા માટે વેલ્ડિંગનો ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણા લેસનમાં સોલ્ડરિંગ અને બ્રેઝિંગ આ બે વિશે આપણે શીખવાના છીએ. તો સોલ્ડરિંગ અને બ્રેઝિંગ એ વેલ્ડિંગથી કઈ રીતે અલગ પડે છે તેના વિશે આપણે પહેલા સમજીશું. આકૃતિના માધ્યમથી આપણે સમજીએ કે વેલ્ડિંગ અને સોલ્ડરિંગ, બ્રેઝિંગ કઈ રીતે વેલ્ડિંગથી અલગ પડે છે તેના વિશે સમજીએ. અહીંયા આગળ આપણે બે બેઝ મેટલ છે A અને B, તેનું આપણે જોડાણ કરવું છે. આ છે એ ફિલર મેટલ છે જે વધારાની ધાતુ આપણે ઉમેરવાની છે. તેના દ્વારા આપણે જોઈન્ટ તૈયાર કરવાના છે. તો આના માધ્યમથી આપણે સમજીએ કે વેલ્ડિંગ અને સોલ્ડરિંગ, બ્રેઝિંગ એ બંને વેલ્ડિંગથી કઈ રીતે અલગ પડે છે. વેલ્ડિંગમાં જ્યારે આપણે જે બેઝ મેટલને જોઈન્ટ કરવાના હતા તો તેમાં ઇલેક્ટ્રોડની સાથે એટલે કે ફિલર મેટલની સાથે ગરમી આપીને આ બેઝ મેટલની ધારોને પણ આપણે ગરમી દ્વારા ઓગાળતા હતા. એટલે કે બેઝ મેટલની ધારોને પણ ગરમી દ્વારા ઓગાળવાની છે અને ફિલર મેટલ પણ ઓગળીને બંને એક સમાન થઈને આપણને જોઈન્ટ આપતો હતો. તેને આપણે વેલ્ડિંગ કહેતા હતા. પરંતુ સોલ્ડરિંગમાં અને બ્રેઝિંગમાં બેઝ મેટલને આપણે ઓગાળવાની નથી. A અને B ને જોડવા માટે જે ફિલર મટીરિયલ આપણે જે વાપરીએ છીએ, વધારાની ધાતુ જેને કહેવામાં આવે, તો તેને ઓગાળીને ત્યાં આગળ જમા કરીને આપણે જોઈન્ટ બનાવવાનો છે. જેમાં બેઝ મેટલને ઓગાળવાની રહેતી નથી. વેલ્ડિંગથી આટલું અલગ રહેશે સોલ્ડરિંગ અને બ્રેઝિંગમાં. એટલે સોલ્ડરિંગ અને બ્રેઝિંગમાં માત્ર ને માત્ર ફિલર મેટલ જ ઓગળશે અને ત્યાં આગળ જોઈન્ટ બનાવશે. આ એક ડિફરન્સ થઈ ગયો. બરાબર.
અને વેલ્ડિંગ દ્વારા જે મળતો આપણને જોઈન્ટ હતો એ પરમેનન્ટ જોઈન્ટ મળતો હતો, જેને કાયમી જોઈન્ટ આપણે કહીએ. જ્યારે સોલ્ડરિંગ અને બ્રેઝિંગમાં આપણને જે જોઈન્ટ મળે છે એ સેમી પરમેનન્ટ જોઈન્ટ કહેવાય, એટલે અર્ધ કાયમી જોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વસ્તુ આપણે સોલ્ડરિંગ માટે વાત કરીએ તો સોલ્ડરિંગ અને બ્રેઝિંગમાં ફિલર મેટલ જે વાપરીએ છીએ, ફિલર મેટલ ને બેઝ મેટલ બંને અસમાન હશે તો પણ તમે એનું જોઈન્ટ કરી શકો છો. એટલે કે જે ધાતુ વાપરવામાં આવેલી છે ફિલર મેટલની અને બેઝ મેટલની બંને અલગ અલગ હશે તો પણ એનો જોઈન્ટ કરી શકો છો. જ્યારે વેલ્ડિંગમાં આપણે જે બેઝ મેટલનું જોઈનિંગ કરવાના છે તે જ મેટલનો ગુણધર્મો ધરાવતો ફિલર મેટલ આપણે યુઝ કરવાનો હોય છે, જે વેલ્ડિંગની વાત કરીએ તો. એટલે ફિલર મેટલ તમારે સોલ્ડરિંગમાં અસમાન હશે તો પણ તમે જોઈન્ટ કરી શકો છો. આ અસમાન ફિલર રોડ વાપરવાથી એને આપણે હેટ્રોજીનિયસ વેલ્ડ તરીકે પણ ઓળખીએ છીએ. કેમ કે જે ફિલર મેટલ વાપરીએ છીએ અને બેઝ મેટલનું જોડાણ કરીએ છીએ એ બંને અસમાન હોય તો પણ તમે એનો વેલ્ડ કરી શકો છો. જ્યારે વેલ્ડિંગમાં એ થઈ શકતું નથી. જેમનું પણ વેલ્ડ કરવું હોય તે ફિલર મટીરિયલ અને બેઝ મેટલ બંનેનું ગુણધર્મો એક જ સરખા હોય ત્યાં જ આપણે એને વેલ્ડ કરી શકીએ. જ્યારે સોલ્ડરિંગમાં આપણે અસમાન ફિલર રોડ અને બેઝ મેટલ વચ્ચે અસમાનતા હશે તો પણ તમે એને જોઈન્ટ કરી શકો છો. એટલે સોલ્ડરિંગ અને બ્રેઝિંગને તમે હેટ્રોજીનિયસ વેલ્ડ તરીકે પણ ઓળખી શકો છો. ત્યારબાદ સોલ્ડરિંગ અને બ્રેઝિંગમાં ફિલર મેટલ લિક્વિડ સ્વરૂપે હશે અને બેઝ મેટલ આપણો સોલિડ સ્વરૂપે રહેશે. આપણો જે જોઈન્ટ તૈયાર કરવાના છે સોલ્ડરિંગ અને બ્રેઝિંગમાં, જેમાં બેઝ મેટલને ઓગાળવાના નથી, એટલે આ સોલિડ સ્વરૂપે રહેશે બેઝ મેટલ અને ફિલર મેટલ લિક્વિડ સ્વરૂપે રહેશે. એટલે આના ઉપરથી આપણે એને સોલિડ, લિક્વિડ સ્ટેટ એટલે એની અવસ્થા, સોલિડ લિક્વિડ સ્ટેટ વેલ્ડ તરીકે પણ એને ઓળખીએ છીએ. બેઝિક વસ્તુ આપણી એ થઈ ગઈ કે વેલ્ડિંગ અને સોલ્ડરિંગ અને બ્રેઝિંગ એ વેલ્ડિંગથી કઈ રીતે અલગ પડે છે તેના વિશે આપણે ચર્ચા કરી. તો આજે આપણે સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વિશે આપણે શીખીશું. તો સોલ્ડરિંગની આપણે વાત કરીએ તો સોલ્ડરિંગમાં કઈ કઈ વસ્તુઓ, કયા સાધનો અને કઈ ધાતુ વાપરવામાં આવે તેના વિશે આપણે શીખવાના છે. તો સોલ્ડરિંગમાં સોલ્ડર આવશે. સોલ્ડર એ વધારાની ધાતુ છે જેને ઉમેરીને આપણે જોઈન્ટ તૈયાર કરીશું. સોલ્ડર મુખ્યત્વે ટીન અને લીડનું બનેલું હોય છે. આનું મિશ્રણ હોય છે. અહીંયા આગળ ટીનનું ગલન બિંદુ 327 ડિગ્રી જેટલું હોય છે અને લીડનું 232 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય છે. બરાબર? એટલે આનું મિશ્રણ કરીને સોલ્ડર બનાવવામાં આવે છે અને એ વધારાની ધાતુ ઉમેરીને આપણે સોલ્ડરિંગ કરવામાં આવે છે. હવે એ વધારાની ધાતુને ગરમ કરવા માટે આપણે સોલ્ડરિંગ આયનનો યુઝ કરીશું, જે હંમેશા કોપર બીટનો બનેલો હોય છે. જો 450 ડિગ્રી એટલે કે 450 ડિગ્રીથી તાપમાન ઓછું રાખીને જોઈન્ટ તૈયાર કરવાનો હશે તો તેને આપણે સોલ્ડરિંગ કહીશું. અને જેમાં તાપમાન આપણે 450 ડિગ્રીથી વધારે 800 થી 900 ડિગ્રી જેટલું રાખવાનું હશે તો તેને આપણે બ્રેઝિંગ કહીશું. એટલે સોલ્ડરિંગ અને બ્રેઝિંગમાં મુખ્યત્વે તફાવત આ તાપમાનનો જ છે, માત્ર ને માત્ર 450 ડિગ્રી. બાકી જે રીત સોલ્ડરિંગમાં છે એ જ રીત બ્રેઝિંગમાં પણ છે, પરંતુ તાપમાન એક બંને વચ્ચે ડિફરન્સ આપશે આપણને. સોલ્ડરિંગ ક્રિયા વડે અલગ અલગ ધાતુની શીટ કે સમાન ધાતુની શીટને વધારાની બીજી ધાતુનો ઉપયોગ કરીને જોડી શકાય છે. આપણે અત્યારે આકૃતિના માધ્યમથી જોયું, તેમાં સમજાવવામાં આવ્યું હતું કે સોલ્ડરિંગ ક્રિયામાં જે અલગ અલગ ધાતુની અથવા તો સમાન ધાતુની શીટને બીજી વધારાની ધાતુનો ઉપયોગ કરીને જોડી શકાય છે. સોલ્ડરિંગ ક્રિયા દરમિયાન વપરાતી વધારાની ધાતુને
સોલ્ડર કહેવામાં આવે છે. મિત્રો, આ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે આપણને કે સોલ્ડરિંગ ક્રિયા દરમિયાન વધારાની જે વપરાતી ધાતુને શું કહેવામાં આવે? તો સોલ્ડર કહેવામાં આવે છે. મિત્રો, આપણે આકૃતિના માધ્યમથી સોલ્ડરિંગ કઈ રીતે કરવામાં આવે તે આપણે ટૂંકી સમજ મેળવીશું. અહીં આગળ આપણને બે આકૃતિ આપણને બતાવવામાં આવેલ છે, જેમાં આપણે પ્રથમ ઉપરની આકૃતિ વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ નીચેની આકૃતિ વિશે ચર્ચા કરીશું. અહીંયા આગળ પ્રથમ આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક પીસીબી સર્કિટ બોલ લેવામાં આવેલું છે, ગ્રીન કલરની જે દેખાય છે ત્યાં આગળ આપણે એમાં એલઈડીનું સોલ્ડરિંગ કરવાનું છે. તો કઈ રીતે એલઈડીનું સોલ્ડરિંગ કરવામાં આવે તે આપણે સમજીએ. આકૃતિમાં જોઈ શકો છો આ સોલ્ડરિંગ આયન છે, આ સોલ્ડર છે, આ એલઈડી છે અને સર્કિટ બોર્ડ છે. હવે એલઈડીનું સોલ્ડરિંગ કરવા માટે એલઈડીના બે છેડાને સર્કિટ બોર્ડમાંથી બહાર કાઢવામાં આવે છે, બરાબર. ત્યાર પછી તેને સોલ્ડરિંગ આયન વડે ગરમી આપવાની છે. સોલ્ડરિંગ આયન વડે ગરમી આપ્યા બાદ તેમાં વધારાની ધાતુ એટલે કે સોલ્ડરને તેમાં ઉમેરવાની છે. ત્યાર પછી એને ઠંડુ પાડ્યા બાદ આપણને જોઈન્ટ મળશે, જેને આપણે સોલ્ડરિંગ કહીશું. આ રીતે આપણે સોલ્ડરિંગ કરી શકાય. હવે એક સોલ્ડરિંગ કરવાની અહીંયા આગળ આપણને પદ્ધતિ આપેલી છે. સાચી રીત કઈ રીતે સોલ્ડરિંગ કરવામાં આવે તો તેના વિશે આપણે અહીંયા આગળ સમજ લેવાની છે, ટૂંકી સમજ આપીએ છીએ. પ્રથમ તમે જુઓ, જે પાર્ટને આપણે સોલ્ડરિંગ કરવાના છે તેને સોલ્ડરિંગ આયન વડે પહેલા ગરમી આપીશું. ગરમી આપ્યા બાદ આપણને સોલ્ડરને ત્યાં આગળ જમા કરીશું. એટલે ગરમી હોવાના કારણે એ ઓગળી જશે. ત્યારબાદ આપણે સોલ્ડરિંગ આયન વડે ગરમી ફરીથી આપવાની છે. ત્યાં આગળ ગરમી આપ્યા બાદ રૂમ ટેમ્પરેચરે એને ઠંડુ પડવા દેવાનું છે. તો રૂમ ટેમ્પરેચરે ઠંડુ પાડ્યા બાદ આપણે તમે જોઈ શકો છો કે આ ટાઈપના શેપમાં જે હશે તે એક પરફેક્ટ સોલ્ડરિંગ થયેલું કહેવાશે. અહીંયા આગળ થોડીક ડિફેક્ટ પણ આપી છે કે જો આપણે ખોટી રીતનો ઉપયોગ કરીશું તો કઈ રીતની ડિફેક્ટ આવે તે પણ અહીંયા બતાવેલી છે. તો પહેલી ફિગર તમે જુઓ કે ટુ મચ સોલ્ડર એટલે કે વધારે પડતું સોલ્ડર. આપણને એવું હોય કે વધારે પડતું સોલ્ડર યુઝ કરીએ તો જોઈન્ટ મજબૂત બને, પણ એવું હોતું નથી, એ ખોટું છે. તો આપણે ત્યાં આગળ સોલ્ડર વધારે પડતો જમા કરશું તો આ ટાઈપનો તમને જોવા મળશે. તો આ એક ખોટી રીત છે. ત્યાર પછી કોઈ કિસ્સામાં આપણે સોલ્ડર ઓછી માત્રામાં તમે જમા કરશો તો તમે આવા શેપમાં જોઈ શકો છો. એ પણ એક આપણે ખોટી રીત છે. ત્યારબાદ સોલ્ડર જમા થઈ ગયા બાદ તરત એને ઠંડુ પાડી દેવામાં આવે તો કયા પ્રકારનો જોઈન્ટ દેખાય તે આ રીતના દેખાય છે. એ પણ એક ખોટી રીત છે. ત્યારબાદ વધારે પડતી ગરમી આપી દઈએ તે પણ એક ખોટી રીત છે. વધારે પડતી ગરમી આપવાથી આપણી સર્કિટને નુકસાન પહોંચી શકે છે. એટલે આપણે એકદમ પરફેક્ટ રીત જે છે તે રીતે આપણે એને સોલ્ડરિંગ કરવાનું છે. અને કોઈ કિસ્સામાં એકબીજાની નજીક વધારે પડતા નજીક જો સોલ્ડર કરશો તો એકબીજાના છેડા જોઈન્ટ થઈ જશે. એ પણ એક ખોટી રીત છે. હવે મિત્રો, સોલ્ડર બે મેટલ કે મેટલની શીટને જોડવા માટે વપરાતી ધાતુને સોલ્ડર કહે છે. આપણે એ સમજી ગયા છે હવે કે બે મેટલને કે મેટલની શીટને જોડવા માટે વધારાની ધાતુને આપણે સોલ્ડર કહીએ છીએ. પરંતુ સોલ્ડરના પણ ફરી બે પ્રકાર પડે છે, જેમાં પ્રથમ છે સોફ્ટ સોલ્ડર અને હાર્ડ સોલ્ડર. પ્રથમ આપણે સોફ્ટ સોલ્ડરની વાત કરીએ તો તેમાં જે જોઈન્ટ બને એ નબળો અને કાચો રહે છે. જોઈન્ટ નબળો અને કાચો રહે છે એટલે કે તમે ઝાટકો મારો તો એ ખુલી જશે. વાયરના તમે જોડાણ કરો છો તો એ સેમી પરમેનન્ટ જોઈન્ટ છે તો એને ઝાટકો મારો તો ખુલી જશે. તો સોફ્ટ સોલ્ડરમાં જે જોઈન્ટ બને છે એ આપણો કાચો જોઈન્ટ બને છે, બરાબર. ત્યાર પછી ગરમ થતાં જોઈન્ટ ખુલી જવાની શક્યતા રહે છે. એટલે કે તમે વધારે પડતું હીટિંગ કરી દો તો એ જોઈન્ટ ખુલી પણ જશે. એટલે આપણે મિત્રો ધ્યાન રાખવાનું છે કે વધારે પડતી ગરમીનો પણ યુઝ નથી કરવાનો, બરાબર. આગળ સોલ્ડરિંગ આયનનો ઉપયોગ કરીને સોલ્ડરિંગ કરવામાં આવે છે. આપણે આકૃતિમાં જોયું કે ગરમી કોના દ્વારા આપણને મળે છે? સોલ્ડરિંગ આયન દ્વારા આપણને ગરમી મળે છે. એ ગરમી દ્વારા આપણે સોલ્ડરને ઓગાળવાનું છે.
ને એવો ઓગાળ્યા બાદ ત્યાં આગળ જમા કરવાનું છે. એના દ્વારા આપણે સોલ્ડરિંગ કરી શકીએ. સોફ્ટ સોલ્ડર તરીકે ટીન અને લેડની મિશ્ર ધાતુ વપરાય છે. બહુ અગત્યને મિત્રો આ છે કે જે સોલ્ડર તમે વાપરો છો તે કોની મિશ્ર ધાતુ છે? તો ટીન અને લેડ એ બંનેની મિશ્ર ધાતુ છે. સોફ્ટ સોલ્ડરમાં મિશ્ર ધાતુ તરીકે ટીન અને લેડનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ટીનનું આપણે ગલનબિંદુ મેં તમને પહેલાં કીધું તે પ્રમાણે 327 ડિગ્રી છે અને લેડનું ગલનબિંદુ છે 232 ડિગ્રી. એટલે તમે જુઓ તો 350 ડિગ્રીથી ઓછું તાપમાને આ સોલ્ડર છે એ ઓગળી જશે. એટલે એને આપણે સોલ્ડરિંગ કહીશું. તેમાં ફ્લક્સ તરીકે એસિડ ક્લોરાઇડ અને રેઝિન વાપરવામાં આવે છે. મિત્રો આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે આપણને પરીક્ષામાં કે સોફ્ટ સોલ્ડરમાં ફ્લક્સ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફ્લક્સ તરીકે એસિડ ક્લોરાઇડ અને રેઝિન વાપરવામાં આવે છે. તો આપણે ફ્લક્સની ચર્ચા પછી પાછળથી કરીએ છીએ કે ફ્લક્સ શા માટે વાપરવામાં આવે, ફ્લક્સના પ્રકાર કેટલા છે તેના વિશે પણ આપણે સમજીશું. આપણે કીધું તે પ્રમાણે કે સોલ્ડરને ઓગાળવા માટે 150 ડિગ્રીથી 300 ડિગ્રી જેટલું તાપમાનની જરૂર પડે છે. નરમ ધાતુ પાતળી ધાતુની શીટ વાયરોને જોડવા માટે વપરાય છે. કે આ સોફ્ટ સોલ્ડરનો ક્યાં આગળ યુઝ થાય છે? તો નરમ ધાતુ પાતળી ધાતુ એટલે કે વાયર. પહેલાં આપણે જે વાત કરી તે પ્રમાણે મોબાઈલના ચાર્જરના વાયરો અથવા તો ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જે વાયરોના જોડાણ કરેલા હોય છે તો તેને જોડવા માટે આપણે સોફ્ટ સોલ્ડરનો ઉપયોગ કરીશું. મિત્રો હવે આપણે હાર્ડ સોલ્ડર વિશે વાત કરીએ. તો હાર્ડ સોલ્ડરમાં જોઈન્ટ મજબૂત અને પાકો મળે છે. સોફ્ટ સોલ્ડર કરતાં હાર્ડ સોલ્ડરમાં આપણને જે જોઈન્ટ મળે છે એ મજબૂત અને પાકો મળે છે, કારણ કે એમાં એનું તાપમાન વધારે આવશે એના કારણોસર. આ જોઈન્ટ એટલે કે ગરમ થતાં પણ ખુલતો નથી. હાર્ડ સોલ્ડરમાં જે જોઈન્ટ છે એ ગરમ થાય વધારે પડતો તો પણ એ ખુલતો નથી. વેલ્ડિંગ ટોર્ચ અને હાર્ડ સોલ્ડરિંગ ફર્નેસમાં ગરમ કરીને સોલ્ડરિંગ કરવામાં આવે છે. મિત્રો સોફ્ટ સોલ્ડરમાં સોલ્ડરિંગ કરીએ છીએ ત્યારે સોલ્ડરિંગ આયર્નનો યુઝ કરતા હતા, પરંતુ હાર્ડ સોલ્ડરમાં આપણે ગરમી મેળવવા માટે વેલ્ડિંગ ટોર્ચ એટલે કે વેલ્ડિંગમાં ગેસ વેલ્ડિંગમાં આપણે જે ઓક્સી એસિટિલિન ટોર્ચનો જે યુઝ કરતા હતા તે ફ્લેમનો યુઝ કરીને અને ફર્નેસમાં એટલે કે ભઠ્ઠીમાં આપણે એને ગરમ કરીને સોલ્ડરિંગ કરવામાં આવે છે. હાર્ડ સોલ્ડર તરીકે તાંબુ, જસટ અને સિલ્વરની મિશ્ર ધાતુ વપરાય છે. સોફ્ટ સોલ્ડરમાં આપણે ટીન અને લેડનો યુઝ કરતા હતા મિશ્ર ધાતુનો, જ્યારે હાર્ડ સોલ્ડરમાં તાંબુ, જસટ અને સિલ્વર આ ત્રણનું મિશ્રણ કરીને સોલ્ડરનો આપણે ઉપયોગ કરવાનો છે. હાર્ડ સોલ્ડરમાં ફ્લક્સ તરીકે બોરેક્સ વપરાય છે, એટલે કે બોરેક્સ પાવડર તરીકે વપરાય છે. હાર્ડ સોલ્ડરને પીગળવા માટે 600 થી 900 ડિગ્રી જેટલા તાપમાનની જરૂર પડે છે. હાર્ડ સોલ્ડરિંગ ભારે વસ્તુઓના જોડાણ માટે વપરાય છે. હાર્ડ સોલ્ડરિંગ મોટા ગેજના વાયરો કે હેવી કેબલોના જોડાણ કરવું હોય ત્યારે આપણે હાર્ડ સોલ્ડરિંગનો ઉપયોગ કરીને આપણે એનું જોડાણ કરી શકીએ છીએ. મિત્રો અત્યારે આપણે જોયું કે બંને સોફ્ટ સોલ્ડર અને હાર્ડ સોલ્ડરમાં ફ્લક્સનો વપરાશ કરવામાં આવેલ છે. તો ફ્લક્સ શું છે એ પ્રશ્ન થાય. તો ફ્લક્સની આપણે વાત કરીએ તો ફ્લક્સ એ સોલ્ડરિંગ પ્રક્રિયા દરમિયાન વાપરવામાં આવતો રાસાયણિક પદાર્થ છે, જેનો ઉપયોગ કરીને બ્રેઝિંગ અને સોલ્ડરિંગ કરવામાં આવે છે. સોલ્ડરિંગ અને બ્રેઝિંગ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ફ્લક્સ નામનું આપણે રાસાયણિક પદાર્થ વાપરીએ છીએ. એટલે કે ફ્લક્સ એક રાસાયણિક પદાર્થ છે. ફ્લક્સ પ્રવાહી, પાવડર અને પેસ્ટ સ્વરૂપે પણ મળે છે. બરાબર, એટલે જ્યાં જે રીતે યુઝ આવતો હોય તે રીતનો આપણે ફ્લક્સનો યુઝ કરવાનો રહે છે. અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો ફ્લક્સ કઈ રીતે યુઝ કરવાનું છે. ઓક્સી એસિટિલિન ફ્લેમ વડે આ જે ફિલર મેટલ છે તેને સૌ પ્રથમ ગરમી આપવામાં આવે છે. ફિલર મેટલ ગરમ થઈ જાય ત્યાર પછી ફ્લક્સના કન્ટેનરમાં એને ડૂબાડવામાં આવે છે. ડૂબાડ્યા બાદ તમે જોઈ શકો છો આકૃતિમાં કે ફ્લક્સ એના ઉપર ચોંટી જાય છે. બરાબર, એટલે કે આ હીટ એન્ડ ડીપ કરીને આપણે ફ્લક્સનો યુઝ કરવાનો છે. હવે આપણે જોઈએ મિત્રો ફ્લક્સના કાર્યો. તો ફ્લક્સ શું કામ લાગે છે? તો સોલ્ડરિંગ દરમિયાન સપાટી ઉપરથી ઓક્સાઇડ દૂર કરે છે. મિત્રો જ્યારે પણ આપણે
કોઈ પણ જોઈન્ટ તૈયાર કરીએ તો જે પણ ધાતુ હોય છે તે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્સાઇડનું પડ બનાવેલું હોય છે. એટલે જેમનો પણ જોઈન્ટ આપણે તૈયાર કરવો હોય તો એ ઓક્સાઇડનો પડને દૂર કરવો પડે. જો આપણે એને દૂર નહીં કરીશું તો એમાં રહેલી અશુદ્ધિઓ જે જોઈન્ટમાં ભળી જશે ને આપણા જોઈન્ટને નબળો બનાવશે. એટલે એને દૂર કરવા માટે આપણે ફ્લક્સનો ઉપયોગ કરીશું. તો સોલ્ડરિંગ દરમિયાન સપાટી ઉપરથી ઓક્સાઇડને દૂર કરવાનું કામ આ ફ્લક્સ કરે છે. બરાબર, આ એકદમ મહત્વનો પોઈન્ટ છે. ત્યારબાદ સપાટી ઉપરની કાર્બન અને બીજી અશુદ્ધિઓ પણ દૂર કરે છે. કાર્બન અને ધૂળ છે, ઓઇલ છે, તેવી પણ અશુદ્ધિઓને દૂર કરવાનું કામ આ ફ્લક્સ કરતો હોય છે. ત્યારબાદ શોલ્ડરને ઝડપથી પીગાળવામાં મદદરૂપ થાય છે. એટલે કે શોલ્ડરને આપણે જે ગરમી આપીએ છીએ તો ફ્લક્સ દ્વારા એક સરખી ગરમી મળી રહે છે અને ઝડપથી ગરમી મળે જેથી શોલ્ડર ઝડપથી ઓગળી જશે. ત્યારબાદ ફ્લક્સ દ્વારા જોઈન્ટ ઉપર કોરોઝન થતું અટકાવે છે. કોરોઝન એટલે કે કાટ લાગતું એને અટકાવે છે. બરાબર, એટલે જોઈન્ટને તમારે મજબૂત બનાવવો હોય તો ફ્લક્સનો ઉપયોગ કરવો જ પડે. શોલ્ડરને જરૂરી જગ્યાએ ફેલાવવામાં મદદરૂપ થાય છે. એટલે કે આપણે જે શોલ્ડર જમા કરીએ છીએ ગરમી દ્વારા તો એને યોગ્ય જગ્યાએ ફેલાવવામાં મદદરૂપ થાય છે ફ્લક્સ. ધાતુ સાથે જોઈન્ટ મજબૂત બનાવે છે. એટલે કે આપણા જોઈન્ટને મજબૂત બનાવવો હોય તો ફ્લક્સનો યુઝ કરવો પડે. કેમ કે એમાંથી અશુદ્ધિઓ અને ઓક્સાઇડને દૂર કરે તો તેનાથી આપણો જોઈન્ટ મજબૂત બને છે. બરાબર, તો ફ્લક્સની પસંદગી કઈ રીતે કરવી? તો શોલ્ડરનું કાર્યકારી તાપમાન, એટલે આપણે જે શોલ્ડરિંગ કરવાના છે તેનું તાપમાન ઉપર પણ આધાર રાખે છે કે જે પ્રકારનું તાપમાન રાખીએ તે પ્રમાણે ફ્લક્સનું સિલેક્શન કરવાનું હોય છે. શોલ્ડરિંગની રીત પણ અગત્યની છે. આપણે સોફ્ટ શોલ્ડરિંગ કરવાના છે, હાર્ડ શોલ્ડરિંગ કરવાના છે, એના ઉપર આધાર રાખે. ત્યાર પછી જે સાંધો એટલે કે જોઈન્ટ કરવાનો હોય છે તે મૂળ ધાતુનો પ્રકાર, એટલે કે જેનો પણ જોઈન્ટ કરીએ છીએ તો એનો ધાતુનો ગુણધર્મ શું છે, એનો પ્રકાર શું છે તેના ઉપર આધાર રાખે છે. એટલે ફ્લક્સના પ્રકાર પડે છે. પ્રથમ છે કોરોઝિવ ફ્લક્સ અને બીજું છે નોન કોરોઝિવ ફ્લક્સ. કોરોઝિવ ફ્લક્સની વાત કરીએ તો એમાં હાઇડ્રોક્લોરિક એસિડ, એમોનિયમ ક્લોરાઇડ, ઝિંક ક્લોરાઇડ વગેરે કોરોઝિવ ફ્લક્સ છે. એટલે કે કોરોઝિવ ફ્લક્સમાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એસિડનો મુખ્ય ભાગ રહેલો હોય છે. એટલે જ્યારે આ ફ્લક્સનો યુઝ કરીએ છીએ તો સોલ્ડરિંગ થઈ ગયા બાદ જે ધાતુ છે એને સાફ કરવાની જરૂર પડે છે કે સોલ્ડરિંગ થઈ ગયા બાદ પણ એને સાફ કરી દેવું. કેમ? કારણ કે આ જે કોરોઝિવ ફ્લક્સ છે જો એનો ભાગ અમુક ભાગ જો એના ઉપર રહી જશે તો લાંબા સમયગાળા દરમિયાન ત્યાં આગળ કોરોઝન પેદા કરશે તો આપણા જોઈન્ટને ત્યાં નબળો બનાવશે. તો આ કોરોઝિવ ફ્લક્સ જ્યારે પણ આપણે યુઝ કરીશું તો તેની સફાઈ જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ નોન કોરોઝિવ ફ્લક્સ. તો આ ફ્લક્સ ધાતુ ઉપર નુકસાન પહોંચાડતો નથી. આપણે કોરોઝિવ ફ્લક્સમાં જોયું કે જો એનો અમુક ભાગ જો એના ઉપર રહી જશે તો એ ધાતુને નુકસાન પહોંચાડે છે. પરંતુ નોન કોરોઝિવ ફ્લક્સ જો ધાતુ ઉપર રહી જશે તો પણ એ નુકસાન પહોંચાડતો નથી. તેથી ધાતુની સપાટી ઉપર કોરોઝન થતું નથી. મુખ્યત્વે બોરેક્સ છે, રેઝિન છે, એ નોન કોરોઝિવ ફ્લક્સ છે. તે પાવડર કે પેસ્ટ સ્વરૂપે મળે છે. મુખ્યત્વે બોરેક્સ પાવડર સ્વરૂપે જ હોય છે જેનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે, એટલે બોરેક્સ પાવડર. હવે આપણે સોલ્ડરિંગ આયન વિશે શીખીશું. તો મિત્રો સોલ્ડરિંગ આયન આપણે પહેલાં જ આકૃતિમાં સમજ્યા હતા કે સોલ્ડરિંગ કરવા માટે ગરમી પેદા કરવા માટે સોલ્ડરિંગ આયનનો યુઝ કરવામાં આવતો હોય છે. તો સોલ્ડરિંગ આયન પણ ઘણા બધા પ્રકાર આવતા હોય છે. તો સોલ્ડરિંગ કરવા માટે વપરાતા હેન્ડ ટૂલ્સ સોલ્ડરિંગ આયનના નામે ઓળખાય છે. સોલ્ડરિંગ આયનને અલગ અલગ પ્રકાર હોય છે. પહેલો પ્રકાર છે પ્લેન સોલ્ડરિંગ આયન, બીજો છે હેચેટ સોલ્ડરિંગ આયન, ત્રીજો છે કાર્તિજ સોલ્ડરિંગ આયન, ચોથો છે ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન અને 5 છે ગેસ સોલ્ડરિંગ આયન. આ જુદા જુદા પ્રકારના સોલ્ડરિંગ આયનનો યુઝ થતો હોય છે. તો પ્રથમ આપણે પ્લેન સોલ્ડરિંગ આયન વિશે શીખીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક પ્લેન સોલ્ડરિંગ આયન છે જેમાં પાછળનો ભાગ હેન્ડલ છે
આ ભાગ શેંક છે અને આગળનો ભાગ એજ છે. જનરલી હેન્ડલ લાકડાનું અથવા તો પ્લાસ્ટિકના રૂપમાં હોય છે. શેંક એ મેટલના સ્વરૂપમાં હોઈ શકે અને આગળનો જે ભાગ છે જે અષ્ટભુજ આકારનો તમને દેખાય છે ને આગળ ટીપ હોય છે. તો આ એક કોપરનું બનેલું હોય છે. કોપર હંમેશા દરેક સોલ્ડરિંગ આયન તેનો આગળની જે ટીપ હોય છે એ કોપરની બનેલી હોય છે. કેમ? કારણ કે કોપર એ ગરમીનું સારામાં સારું સુવાહક છે. એના કારણોસર આપણે કોપરને ટીપ રાખીશું. બરાબર? એટલે આ એક પ્લેન સોલ્ડરિંગ આયન તમે અહીંયા જોઈ શકો છો. તો આપણા હાથની સેફટી માટે આ એક શેંક સળિયો આપેલો હોય છે અને આગળ જે કોપર જે બીટ છે એને આપણે ઓક્સી એસિટિલિન ફ્લેમ વડે અથવા તો ફર્નેસમાં કે એના વડે આપણે ગરમ કરીશું અને એ ગરમ થયા બાદ જ્યાં આગળ સોલ્ડરિંગ કરવાનું હશે ત્યાં આગળ ગરમી આપીશું અને સોલ્ડર ત્યાં આગળ લગાવીશું એટલે સોલ્ડર આપમેળે ઓગળી જશે. તો આ રીતે પ્લેન સોલ્ડરિંગ આયનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી હેચેડ સોલ્ડરિંગ આયન, એમાં આ જે પ્રથમ આકૃતિ જે દેખાય છે એ હેચેડ સોલ્ડરિંગ આયન છે. હેચેડ સોલ્ડરિંગ આયન પણ પ્લેન સોલ્ડરિંગ આયનની જેમ જ એને પણ લાકડાનું હેન્ડલ હોય છે, વચ્ચે શેંક સળિયો આપેલો હોય છે અને આગળ કોપર બીટ હોય છે. આમાં કોપર બીટનો તમે આકાર જુઓ, આ આકાર અને આ આકારમાં થોડોક ફેરફાર છે. આ થોડોક વી શેપના આકારમાં એજ આવેલી હોય છે. એના દ્વારા ડીપ સોલ્ડરિંગ કરવું હોય તો ત્યારે આ હેચેડ સોલ્ડરિંગ આયનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મિત્રો, આ કાર્ટિજ સોલ્ડરિંગ આયન છે. કાર્ટિજ સોલ્ડરિંગ આયનમાં મેંગેનીઝ કાર્બાઇડનો યુઝ કરીને ગરમી પેદા કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ એક ચેમ્બર આવેલી છે, એની અંદર મેંગેનીઝ કાર્બાઇડ એ અંદર ઉમેરવામાં આવેલું હોય છે. એના દ્વારા ગરમી પેદા કરવામાં આવેલી હોય છે અને આગળ એની કોપરની જે ટીપ તે મેંગેનીઝ કાર્બાઇડ દ્વારા ગરમી પેદા કરીને એને ગરમ કરવામાં આવતી હોય છે. જનરલી મેંગેનીઝ કાર્બાઇડ આ કાર્ટિજની અંદર રિફિલ કરવામાં આવતું હોય છે. તો એ કન્ટિન્યુઅસ તમે 6 થી 8 મિનિટ સુધી સોલ્ડરિંગ કરવું હોય ત્યારે આ કાર્ટિજ સોલ્ડરિંગનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, આ ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન છે. લગભગ બધાએ જ આ સોલ્ડરિંગ આયનને જોયું હશે. અત્યારે સૌથી બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય તો આ ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયનનો થતો હોય છે, જેમાં પાવર સપ્લાય માટે કેબલ આપેલો હોય છે. આગળ અહીંયા આગળ ઇલેક્ટ્રિકલ હીટિંગ એલિમેન્ટ હોય છે અને આગળ કોપરની ટીપ હોય છે. તો આ ટાઈપ ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય દ્વારા હીટિંગ એલિમેન્ટને ગરમ કરીને આપણે આમાં ગરમી પેદા કરી શકીએ છીએ. આ ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ આયન 25 વોટથી લઈને 500 વોટ સુધીની અલગ અલગ રેન્જમાં તમને આ ઇલેક્ટ્રિક સોલ્ડરિંગ જોવા મળે છે. 5 છે ગેસ સોલ્ડરિંગ આયન. હવે આ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ ટાઈપના સોલ્ડરિંગને આપણે ગેસ સોલ્ડરિંગ આયન કહીશું. એમાં પાછળની તરફથી ગેસને દાખલ કરવામાં આવતો હોય છે. એ ગેસ અંદર દાખલ થયા બાદ આગળ એના દ્વારા ગરમી પેદા કરીને કોપરની ટીપ ગરમ થતી હોય છે. એના દ્વારા આપણે ગરમી મેળવતા હોઈએ છીએ ને એ ત્યારબાદ આપણે એનાથી સોલ્ડરિંગ કરી શકીએ છીએ. તો આ છે ગેસ સોલ્ડરિંગ આયનની વાત. મિત્રો, આ સોલ્ડરિંગ આયનના મુખ્ય ભાગોની વાત કરીએ તો આપણે અત્યારે સમજ્યા જ છીએ, છતાં ફરી પાછા આપણે સમજી લઈએ આકૃતિના માધ્યમથી કે આગળનો ભાગ છે એ હેડ છે, ત્યારબાદ વુડન હેન્ડલ છે, ત્યારબાદ શેંક છે અને નીચેની એની એજ છે. જનરલી આ લાકડાનું હેન્ડલ આવેલું હોય છે અને ત્યાં પ્લાસ્ટિકનું પણ કોઈ કિસ્સામાં હોઈ શકે છે. સળિયો એ સ્ટીલનો હોઈ શકે છે અને આગળ હેડ એનો હંમેશા કોપર બીટનો જ હોય છે. કોપર એ ગરમીની સુવાહક હોવાથી, સારામાં સારું સુવાહક હોવાથી હંમેશા કોપર વાપરવામાં આવતું હોય છે. આગળ એ જેની આપેલી હોય છે તે પ્રમાણે અલગ અલગ કિસ્સાઓમાં અલગ અલગ સોલ્ડરિંગ આયનનો ઉપયોગ થતો હોય છે. આ થઈ ગઈ સોલ્ડરિંગ આયનની વાત. મિત્રો, હવે આપણે સોલ્ડરિંગની રીત વિશે વાત કરીશું. તો સોલ્ડરિંગ કરવા માટે જોડવા માટેની ધાતુની બંને સપાટીને બરાબર સેટ કરો, એટલે કે એનું યોગ્ય ગોઠવણ કરો. બરાબર? ત્યાર પછી સોલ્ડરિંગ માટેની ધાતુને ફ્લક્સ વડે બરાબર સાફ કરો. એટલે કે જે ધાતુને આપણે જોડાણ કરવાના છે તો તેને ફ્લક્સ વડે એની સફાઈ કરવી જરૂરી છે. અગાઉ આપણે શીખી ગયા તે મુજબ કે ધાતુને ફ્લક્સ વડે
એના પરથી ઓક્સાઇડનું પડ અને અશુદ્ધિઓને દૂર કરવાની હોય છે. ત્યારબાદ સોલ્ડરિંગ આયનને બ્લો લેમ્પની મદદથી ગરમ કરીશું અથવા તો ઓક્સી એસિટિલિન ટોર્ચ વડે પણ આપણે એને ગરમ કરી શકીએ અને આ સોલ્ડરિંગ આયનને ગરમ કરીને એની ટીપ વડે આપણે સોલ્ડરને ઓગાળીશું. ત્યારબાદ સોલ્ડરને ફ્લક્સમાં બોળી સોલ્ડરિંગ આયન વડે ગરમ કરી સોલ્ડરને પીગાળો અને એ જે જોઈન્ટ કરવાની છે તે જગ્યાએ એનો ફેલાવો કરીશું. થોડી વારમાં આપણો જોઈન્ટ ઠંડો થઈ જશે એટલે આપણો જોઈન્ટ તૈયાર થઈ જશે. સોલ્ડર થયા બાદ ફ્લક્સને બરાબર સાફ કરો. આપણે અગાઉ જે વાત કરી તે મુજબ કે સોલ્ડર થયા બાદ ફ્લક્સને સાફ કરવાની કેમ જરૂર પડે છે, તો કોઈ કિસ્સામાં કોરોઝિવ ફ્લક્સ આપણે વાપરતા હોઈએ છીએ તો કોરોઝિવ ફ્લક્સના કારણોસર ત્યાં આગળ કોરોઝન થવાની શક્યતા વધી જાય. એના કારણોસર આપણે સોલ્ડરના ફ્લક્સને બરાબર સાફ કરવું જરૂરી છે. સોલ્ડરિંગની રીત આકૃતિના માધ્યમથી થોડી સમજીએ કે જે આકૃતિમાં બતાવેલ છે તેનું આપણે સોલ્ડરિંગ કરવાનું છે. તો આ છે બેઝ મેટલ, આ છે ફિલર મેટલ જેને આપણે સોલ્ડર કહીએ, આ છે સોલ્ડરિંગ આયન જેના વડે આપણે ગરમી મેળવવાના છે. બરાબર, આ રીતે પહેલાં એનું સેટઅપ કરવાનું. ત્યારબાદ હીટ જોઈન્ટ 2 to 3 સેકન્ડ, એટલે કે જ્યાં આગળ આપણે જોઈન્ટ કરવાનો છે ત્યાં આગળ 2 થી 3 સેકન્ડ માટે સોલ્ડરિંગ આયન વડે ગરમી આપીશું. ગરમી આપ્યા બાદ ત્યાં આગળ સોલ્ડરને એડ કરીશું કે સોલ્ડર ત્યાં આગળ જમા થશે. ત્યારબાદ સોલ્ડરને લઈ લેશું અને ફરીથી 1 થી 2 સેકન્ડ માટે સોલ્ડરિંગ આયન વડે આપણે ત્યાં આગળ ગરમી આપીશું અને જે સોલ્ડર જમા થયેલું છે એને ફેલાવીશું. ત્યારબાદ સોલ્ડરિંગ આયન પણ દૂર કરીને જે આપણો જોઈન્ટ તૈયાર થયો છે એને સામાન્ય રૂમ ટેમ્પરેચરે ઠંડો થવા દઈશું એટલે આપણો જોઈન્ટ આ રીતે તૈયાર થઈ જશે. તો આ એક સોલ્ડરિંગની રીત આપણે આકૃતિના માધ્યમથી શીખ્યા. મિત્રો, આપણે સોલ્ડરિંગ વિશે માહિતી લીધી. હવે આપણે બ્રેઝિંગ વિશે થોડી માહિતી મેળવીશું. તો બ્રેઝિંગ એ સોલ્ડરિંગ જેવી જ ક્રિયા છે. તેમાં ધાતુનું તાપમાન 600 ડિગ્રી કરતાં વધારે હોય છે. આપણે પહેલાં જ બંનેના વચ્ચે તફાવત સમજી લીધો છે કે સોલ્ડરિંગ અને બ્રેઝિંગ બંને કઈ રીતે અલગ પડે છે. તો એના તાપમાનના કારણે જો 450 ડિગ્રીથી તાપમાન ઓછું હશે તો એને આપણે સોલ્ડરિંગ કહીશું અને 450 ડિગ્રીથી વધારે તાપમાન હશે તો એને આપણે બ્રેઝિંગ કહીશું. તો અહીંયા આગળ 600 ડિગ્રીથી લઈને 900 ડિગ્રી જેટલું તાપમાન બ્રેઝિંગમાં આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. બ્રેઝિંગ અલગ અલગ ધાતુઓને પતરા, પાઇપો અને અન્ય ફિટિંગ, રેડિએટર, કાસ્ટ આયર્નના રિપેરિંગમાં ઉપયોગ થતો હોય છે. પાઇપો એટલે કે મુખ્યત્વે કોપરની પાઇપો, જનરલી એસીની પાઇપોના જોડાણ કરવા હોય, ફ્રીજના પાઇપોના જોડાણ કરવાના હોય તો ત્યારે આપણે બ્રેઝિંગ કરીશું. ત્યારબાદ ઓટોમોબાઈલના પાર્ટ્સ, રેડિએટર છે કે પછી કાસ્ટ આયર્નના એન્જિનના કોઈ પાર્ટ છે તેનું જો જોડાણ કરવું હોય તો ત્યારે આપણે બ્રેઝિંગનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા આકૃતિના માધ્યમથી સમજીએ કે બ્રેઝિંગ કઈ રીતે કરવામાં આવે. બરાબર, તો અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો કે ફિલર મેટલ અહીંયા આગળ જમા કરી છે. આ બેઝ મેટલ છે. બેઝ મેટલને આપણે ફિલર મેટલ વડે જોડાણ કરવાનું છે. આ ઓક્સી એસિટિલિન ફ્લેમની ટોર્ચ છે જેના દ્વારા ગરમી આપણે પેદા કરવાના છે અને તેના દ્વારા આપણે જે વધારાની ધાતુ છે તેને ઓગાળવાની છે. અહીંયા આગળ જે બ્રેઝિંગમાં વધારાની ધાતુ જે છે તેને આપણે સ્પ્લેટર કહીશું. મિત્રો, પરીક્ષામાં ઘણી વખત પ્રશ્નો પૂછાય છે કે બ્રેઝિંગમાં વપરાતી વધારાની ધાતુને શું કહેવામાં આવે, તો સ્પેલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આકૃતિમાં તમે જોઈ શકો છો બેઝ મેટલનું જોડાણ કરવાનું છે તો તેની વચ્ચે વધારાની ધાતુ સ્પેલ્ટરનો ઉપયોગ કરવામાં આવેલો છે. સ્પેલ્ટરને ગરમી આપવા માટે ઓક્સી એસિટિલિન ટોર્ચનો ઉપયોગ કરવામાં આવેલો છે. સાથે સાથે ફ્લક્સનો પણ યુઝ કરવામાં આવ્યો છે અને ઓક્સી એસિટિલિન દ્વારા 600 થી 900 ડિગ્રી જેટલું તાપમાન ત્યાં આગળ પેદા કરીને આ બંને બેઝ મેટલનો જોઈન્ટ આપણે તૈયાર કરીશું. આ રીતે બ્રેઝિંગ કરવામાં આવતું હોય છે. બ્રેઝિંગની મુખ્યત્વે 4 પદ્ધતિઓ છે તેના વિશે થોડુંક સમજીએ. તો પ્રથમ છે ટોર્ચ બ્રેઝિંગ, બીજી છે ફર્નેસ બ્રેઝિંગ, 3 છે ડીપ બ્રેઝિંગ અને 4 છે ઇન્ડક્શન બ્રેઝિંગ. મુખ્યત્વે બ્રેઝિંગની આ 4 પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જુદા જુદા જે પ્રકારના જોઈન્ટો તૈયાર કરવાના હોય છે ત્યાં અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
પ્રથમ છે ટોર્ચ બ્રેઝિંગ. ટોર્ચ બ્રેઝિંગ એટલે કે આપણી ઓક્સી એસિટિલિન ફ્લેમ, જેમાં આપણે ગેસ વેલ્ડિંગમાં પણ જે ટોર્ચનો યુઝ કરતા હતા તે ટોર્ચ દ્વારા આપણે ઓક્સી એસિટિલિન ફ્લેમ દ્વારા ગરમી પેદા કરીને કોપરની પાઇપો છે કે અલગ અલગ પાઇપોનું જોડાણ કરવાનું હોય છે. તો એ ટોર્ચ દ્વારા જે આપણે ગરમી મેળવીએ છીએ એના કારણોસર આપણે એને ટોર્ચ બ્રેઝિંગ કહીશું. આ છે ફર્નેસ બ્રેઝિંગ. ફર્નેસ એટલે કે આપણે સામાન્ય રીતે ભઠ્ઠીમાં એને ગરમ કરતા હોઈએ છીએ. તો ફર્નેસ બ્રેઝિંગમાં જે બે ધાતુઓને જોડવાના હોય છે, એટલે કે ફર્નેસ દ્વારા આપણે એને ગરમી આપવાની છે. જ્યાં આગળ જોઈન્ટ કરવાનો છે ત્યાં આગળ આપણે ફિલર મેટલ એડ કરી દેવાની છે અને એ ફિલર મેટલ ઓગળીને જ્યાં આગળ જોઈન્ટ કરવાનો છે તે ખાલી જગ્યામાં જમા થઈ જશે અને એને ઠંડુ પાડશું એટલે આપણો જોઈન્ટ તૈયાર થઈ જશે. આને આપણે ફર્નેસ બ્રેઝિંગ કહીશું. આ છે ડીપ બ્રેઝિંગ. ડીપ બ્રેઝિંગમાં જેમનો પણ જોઈન્ટ કરવાનો હોય છે ત્યાં આગળ તે સાંધાને ઓગાળેલ વધારાની ધાતુમાં, એટલે વધારાની ધાતુને ઓગાળેલ ધાતુને એક કન્ટેનરમાં ભરવામાં આવતી હોય છે. તો જેનું પણ જોઈન્ટ કરવાનું હોય છે તેને અંદર ડૂબાડવામાં આવતો હોય છે. જેવો ડૂબાડીને તમે બહાર કાઢશો તો જ્યાં આગળ આપણે જોઈન્ટ તૈયાર કરવાના છે ત્યાં આગળ આ વધારાની ધાતુ જમા થઈ જશે અને આપણો જોઈન્ટ તૈયાર થઈ જશે. આને આપણે ડીપ બ્રેઝિંગ કહીશું. આને ડૂબાડવામાં આવે છે એટલે એને ડીપ બ્રેઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ છે ઇન્ડક્શન બ્રેઝિંગ. ઇન્ડક્શન બ્રેઝિંગમાં ઇલેક્ટ્રિકલ કરંટ દ્વારા ગરમી ઉત્પન્ન કરવાની હોય છે. ઇલેક્ટ્રિકલ સર્કિટ દ્વારા એને કરંટ આપવામાં આવતો હોય છે અને એ કરંટની ગરમી દ્વારા જ્યાં આગળ વાયરોનું જોડાણ કરવાનું હોય છે ત્યાં આગળ ઓગળીને જમા થઈ જશે. એટલે એના દ્વારા જે જોઈન્ટ તૈયાર થતો હોય છે તેને આપણે ઇન્ડક્શન બ્રેઝિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. બ્રેઝિંગના ફાયદાઓ વિશે આપણે વાત કરીએ તો બ્રેઝિંગ દ્વારા જે જોઈન્ટ તૈયાર થાય છે તેને કોઈ ફિનિશિંગની જરૂર રહેતી નથી. આપણે મિત્રો વેલ્ડિંગ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે વેલ્ડિંગ થઈ ગયા બાદ એને ફિનિશિંગ પણ કરતા હોઈએ છીએ, ગ્રાઇન્ડર દ્વારા કે અલગ અલગ રીતે એનું ફિનિશિંગ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે ગેસ બ્રેઝિંગ કરતા હોઈએ છીએ ત્યારે વધારે પડતી ફિનિશિંગની જરૂર રહેતી નથી, કારણ કે એમાં વધારાની ધાતુને જ ગરમી વધારે આપવામાં આવતી હોય છે અને એને ઓગાળીને ત્યાં આગળ જમા કરીએ એટલે ફિનિશિંગ સાથે જ આપણો જોઈન્ટ તૈયાર થતો હોય છે. એટલે એને ફિનિશિંગની કોઈ જરૂરિયાત રહેતી નથી. જોઈન્ટ કરવાની જગ્યા પર ઓછું ઉષ્ણ તાપમાનને કારણે વિકૃતિ ઓછી આવે છે. મેં તમને અત્યારે જ કીધું કે જેનો જોઈન્ટ બેઝ મેટલને વધારે પડતી ગરમી આપવાની જરૂર રહેતી નથી, એટલે એમાં કોઈ પણ જાતની ત્રુટિ કે વિકૃતિ રહેતી નથી. જ્યાં આગળ તમારે વધારે ગરમી આપવાની હોય છે ત્યાં આગળ વિકૃતિ પેદા થતી હોય છે. એટલે કે બ્રેઝિંગના કિસ્સામાં જ્યારે આપણે જોઈન્ટ તૈયાર કરીએ છીએ ત્યારે એનું ઓછું ઉષ્ણ તાપમાન, એટલે કે તાપમાન ઓછું હોવાથી ત્યાં આગળ વધારે વિકૃતિ આવતી નથી. તેમાં કોઈ પણ ફ્લેશ અથવા તો વેલ્ડ સ્પેટર્સ હોતા નથી. જેમ વેલ્ડિંગ કરીએ ત્યારે એમાંથી જે આર્ક પેદા થાય અને તેમાંથી જે કણો છૂટા પડતા હોય છે તેવા વેલ્ડ સ્પેટર્સ આમાં છૂટા પડતા નથી, કારણ કે મુખ્યત્વે ઓક્સી એસિડિન ફ્લેમ વડે જ એને ગરમી આપીને વધારાની ધાતુને ઓગાળીને જોઈન્ટ તૈયાર કરી દેવાનો હોય છે. બ્રેઝિંગના ફાયદાઓ છે. બ્રેઝિંગ કરવા માટે ફ્યુઝન વેલ્ડિંગ જેવી કુશળતાની જરૂર રહેતી નથી. એટલે કે આમાં વધારે કુશળતા, વધારે પડતી સ્કિલની પણ જરૂરિયાત નથી. તમે વધારાની ધાતુ એટલે સ્પેલ્ટરને તમે ઓગાળશો ને જ્યાં આગળ જોઈન્ટ કરવાના છે ત્યાં આગળ એને જમા કરી દેશો એટલે આપણો જોઈન્ટ તૈયાર થઈ જશે. એટલે આમાં વધારે પડતી સ્કિલની પણ જરૂર રહેતી નથી. બ્રેઝિંગ દ્વારા આ પ્રોસેસ સરળતાથી મશીનિંગ કરી શકાય છે ને આ ક્રિયા ઓછી ખર્ચાળ છે. બ્રેઝિંગના થોડા ગેરફાયદાઓ પણ છે, તેના વિશે આપણે મિત્રો ચર્ચા કરીશું. તો જોઈન્ટને કાટવાળા માધ્યમમાં કરવાનું હોય તો વપરાતા ફિલર મેટલ કોરોઝિવ અવરોધક હોવું જોઈએ. પછી બ્રેઝિંગમાં બધા જ પ્રકારના બ્રેઝિંગ એલોય ઉચ્ચ ઉષ્ણ તાપમાને તેની સ્ટ્રેન્થ ગુમાવે છે. જો બ્રેઝિંગમાં તમે વધારે પડતી ગરમી આપશો તો તે એની સ્ટ્રેન્થ ગુમાવી શકે છે. બ્રેઝિંગ એલોયને રંગ જે સફેદથી કોપર રેડ સુધીમાં હોય છે, જે બેઝ મેટલ સાથે એકદમ મેચ થતો નથી. તો હવે આપણે ગેસ બ્રેઝિંગ અને સોલ્ડરિંગ બંને વિશે આપણે જોયું. તો સોલ્ડરિંગ અને બ્રેઝિંગ એમાં શું ડિફરન્સ છે તેના વિશે થોડુંક સમજી લઈએ. તો અહીંયા આગળ સોલ્ડરિંગની અને બ્રેઝિંગની વાત કરીએ તો સોલ્ડરિંગમાં મૂળ ધાતુ
ઓછી ગરમ થાય છે, જ્યારે અહીંયા ગરમી વધારે હોવાથી મૂળ ધાતુ વધારે ગરમ થાય છે બ્રેઝિંગમાં. સોલ્ડરિંગ દ્વારા જે જોઈન્ટ નબળો અને કાચો બને છે, તમે વાયરને ઝટકો મારો તો તૂટી જશે, સેમી પરમેનન્ટ જોઈન્ટ છે એના કારણોસર. જ્યારે બ્રેઝિંગમાં જોઈન્ટ પાકા અને મજબૂત બને છે, કારણ કે પાઇપોને જોડવાની હોય છે, તો મજબૂત જોઈન્ટ જ એના દ્વારા બનતો હોય છે. સોલ્ડરિંગ દ્વારા અલગ અલગ ધાતુ માટે અલગ અલગ ફ્લક્સ વાપરવામાં આવે છે. જ્યારે બ્રેઝિંગમાં હંમેશા આપણે બોરેક્સ પાવડરનો યુઝ કરતા હોય છે, એટલે અલગ અલગ ફ્લક્સની જરૂર રહેતી નથી, માત્ર ને માત્ર બોરેક્સ પાવડરનો આપણે ફ્લક્સ તરીકે ઉપયોગ કરીશું. સોલ્ડરિંગ પ્રક્રિયામાં ધ્રુજારીના લીધે જોઈન્ટ તૂટી જાય છે, કારણ કે આપણે પહેલાં જોયું છે કે એના દ્વારા જોઈન્ટ નબળો જ બને છે, તો વધારે પડતું વાઇબ્રેશન આવતું હોય તો ત્યાં આગળ એ જોઈન્ટ તમારો ખુલી પણ જાય. બ્રેઝિંગમાં ધ્રુજારીને લીધે જોઈન્ટ તૂટતો નથી. સોલ્ડરિંગ ક્રિયામાં સોલ્ડરને જ ફક્ત ગરમ કરવામાં આવતો હોય છે. આપણે સોલ્ડરિંગમાં શીખી લીધું તે પ્રમાણે કે સોલ્ડરિંગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે માત્ર ને માત્ર સોલ્ડરને જ ગરમી આપવાની છે, એના બેઝ મેટલને ગરમી આપતા નથી. પરંતુ બ્રેઝિંગમાં સ્પ્લેટર અને બેઝ મેટલ બંનેને ગરમ કરવામાં આવતું હોય છે. પાઇપનું જોડાણ કરવાનું હોય છે, તો આપણે વધારાની જે ધાતુ ઉમેરીએ છીએ સ્પેલ્ટર અને જે બેઝ મેટલ છે એને પણ થોડીક ગરમી આપવી પડશે, ત્યારે તે મેચ થશે અને એનો જોઈન્ટ તૈયાર થશે. સોલ્ડરિંગમાં 300 ડિગ્રીથી ઓછા તાપમાનની જરૂર પડે છે, જ્યારે બ્રેઝિંગમાં 600 થી 900 ડિગ્રી જેટલું તાપમાનની જરૂર પડતી હોય છે. સોલ્ડરિંગમાં પાતળી સીટો, નાના પાર્ટ્સ, વાયર ફિટિંગ કરવા માટે એનો ઉપયોગમાં આવતો હોય છે. પાતળી સીટોમાં સોલ્ડરિંગ કરવાનું થતું હોય છે. પછી વાયરનો જોઈન્ટ કરવાનો હોય ત્યારે આપણે આ સોલ્ડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે બ્રેઝિંગ છે એ કટિંગ ટૂલ્સ ઉપર કાર્બાઇડ ટીપ નલિંગ કરવા, જોડવા માટે, રેડિએટરના કામ માટે, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના તમામ પાર્ટ્સ માટે, કાસ્ટ આયર્નના પાર્ટ્સ હોય તો, પછી રેફ્રિજરેશન અને એસીના પાઇપો, કોપર પાઇપોના જોડાણ માટે આપણે બ્રેઝિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો આપણે સોલ્ડરિંગ અને બ્રેઝિંગ વિશે આપણે લેસનમાં શીખ્યા. તો જે પરીક્ષાલક્ષી પ્રશ્નો કહેવાય તેની આપણે પહેલાં વાત કરીએ. તો પહેલો પ્રશ્ન, સોલ્ડરિંગમાં ઉમેરવામાં આવતી વધારાની ધાતુને શું કહેવામાં આવે છે? આ ઘણી વખત પરીક્ષામાં MCQમાં પણ પૂછાતો હોય છે કે સોલ્ડરિંગમાં ઉમેરવામાં આવતી વધારાની ધાતુને શું કહેવામાં આવે છે? તો આપણે શીખી ગયા તે પ્રમાણે સોલ્ડર કહેવામાં આવતી હોય છે. સોફ્ટ સોલ્ડરનું ગલનબિંદુ કેટલું હોય છે? તો સોફ્ટ સોલ્ડરમાં આપણે શીખ્યા તે મુજબ 150 ડિગ્રીથી 300 ડિગ્રી જેટલું તાપમાન સોફ્ટ સોલ્ડરમાં હોય છે. સોફ્ટ સોલ્ડરમાં મુખ્યત્વે શેનું મિશ્રણ હોય છે? આ ઘણી વખત મિત્રો પ્રશ્ન પૂછાય છે કે સોફ્ટ સોલ્ડરમાં જે મિશ્રણ હોય છે શેનું મિશ્રણ હોય છે? તો ટીન અને લેડ આ બંને ધાતુનું મિશ્રણ કરીને સોલ્ડર બનાવવામાં આવતું હોય છે. બ્રેઝિંગમાં ઉમેરવામાં આવતી વધારાની ધાતુને શું કહેવામાં આવે છે? અત્યારે આપણે શીખ્યા તે મુજબ બ્રેઝિંગમાં જે વધારાની ધાતુ ઉમેરવામાં આવતી હોય છે તેને સ્પેલ્ટર તરીકે ઓળખવામાં આવતી હોય છે. સ્પેલ્ટરમાં મુખ્યત્વે શેનું મિશ્રણ હોય છે? તો સ્પેલ્ટરમાં કોપર અને ઝિંક આ બંનેનું મિશ્રણ કરીને સ્પેલ્ટર બનતું હોય છે, એટલે સ્પેલ્ટરમાં મુખ્યત્વે કોપર અને ઝિંકનું મિશ્રણ હોય છે. બ્રેઝિંગમાં મુખ્યત્વે કેટલું તાપમાન રાખવામાં આવે છે? આપણે અત્યારે શીખ્યા તે મુજબ બ્રેઝિંગમાં 600 થી 900 ડિગ્રી જેટલું તાપમાન રાખવામાં આવતું હોય છે. સોલ્ડરિંગમાં મુખ્યત્વે કેટલું તાપમાન રાખવામાં આવતું હોય છે? તો સોલ્ડરિંગમાં પણ અત્યારે જે તમને વાત કરી તે પ્રમાણે 450 ડિગ્રીથી ઓછું તાપમાન હોય તેને આપણે સોલ્ડરિંગ કહીએ છીએ, અને 450 ડિગ્રીથી વધારે હોય છે તેને આપણે બ્રેઝિંગ કહીએ છીએ. આવા મુખ્યત્વે પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો આપણે આજના લેસનમાં જે શીખ્યા છે તેનો સારાંશની વાત કરીએ. સોલ્ડરિંગ ઓછા તાપમાને થાય છે અને નબળો જોઈન્ટ આપે છે, જ્યારે બ્રેઝિંગ વધારે તાપમાને પાકો અને મજબૂત જોઈન્ટ આપે છે. તો મિત્રો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત ગેસ બ્રેઝિંગ અને સોલ્ડરિંગ લેસન વિશે શીખ્યા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.